આ તરફ રાજકોટમાં સરકારી હોસ્પિટલમાં ચાંદીપુરાના 3 શંકાસ્પદ કેસ નોંધાયા છે। માંગરોળ, ગોંડલ અને મેટોડામાં મળીને કુલ 3 કેસ નોંધાયા। કુલ 6 કેસમાંથી 3 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ, હજુ 3 દર્દીઓના રિપોર્ટ આવવાના બાકી। 3 દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઈ। સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓની સારવાર અત્યારે ચાલી રહી છે। ટોટલ 6 શંકાસ્પદ દર્દીઓ નોંધાયેલા છે, જેમાંના 3 બાળકોના સેમ્પલ આપણે ગાંધીનગર મોકલતા નેગેટિવ આવેલા છે અને બાકીના 3 હાલમાં દાખલ દર્દીઓ જે છે એમાંનું એક બાળક જે છે એ ગોંડલથી છે, બીજું બાળક મેટોડાથી છે અને ત્રીજું બાળક માંગરોળથી દાખલ થયેલ છે। આ ત્રણેય બાળકોના સેમ્પલ આપણે ગાંધીનગર મોકલેલા છે અને જેનો રિપોર્ટ અવેટેડ છે। તો ચાંદીપુરા વાયરસને લઈ રાજકોટનું આરોગ્ય વિભાગ એલર્ટ છે। આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા। આરએમસી દ્વારા 2185 ઘરમાં સર્વે હાથ ધરવામાં આવ્યો। ભગવતીપરા કણકોટ રોડ પર આવેલા કાચા મકાનોમાં તપાસ, તમામ ઘરોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો। તકેદારીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ ઊભો કરાયો। રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ સામે આવતા રાજકોટ મહાનગરપાલિકા પણ એલર્ટ મોડ પર છે। મારી સાથે આરોગ્ય અધિકારી ડૉક્ટર જયેશ વાકાણી સર છે। સર, ચાંદીપુરા વાયરસના જે રીતે રાજ્યમાં કેસ સામે આવી રહ્યા છે, રાજકોટ મહાનગરપાલિકા કેટલું એલર્ટ છે, કયા પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી છે? જી, રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ગત સપ્તાહે તે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સૂચનાનો એની તમામ કામગીરી જે છે આરંભી દેવામાં આવી હતી। ખાસ કરીને આ રોગમાં પ્રિકોશનરી પગલાંના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં ગત 2024 અને 25માં જે એક કેસ નોંધાયેલા હતા એ વિસ્તારો જે છે ખાસ કરીને ભગવતીપરા અને કણકોટ રોડ વિસ્તારો જે છે એ આવરી લેવામાં આવ્યા છે। એ વિસ્તારોની અંદર તમામ કાચા ઘરો જેટલા હતા એમાં આપણે આઈઆરએસનું જે સ્પ્રેઇંગ કરવાનું હતી એ કામગીરી જે આપણે આરંભી દીધી હતી। આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના હદ વિસ્તારના વિવિધ આરોગ્ય કેન્દ્રમાં આવતા કાચા માટીના ઘરો જે છે આઈડેન્ટિફાઈ કરીને ત્યાં 2185 જેટલા ઘરોમાં મેલેથિયોન ડસ્ટિંગ પાવડરની કામગીરી જે પણ આરંભી દેવામાં આવી છે। આ ઉપરાંત ખાસ કરીને આપણા જે મેલેરિયા વિભાગના સુપરી ફિલ્ડ વર્કર જે છે એમના દ્વારા ઇન્સેક્ટ કલેક્શન એટલે ખાસ કરીને સાઇન ફ્લી વિસ્તારોમાં મળે છે કે કેમ એ બાબતની કાર્યવાહી પણ આરંભી દેવામાં આવી છે। આ ઉપરાંત જોવા જઈએ તો તકેદારીના પગલાંના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ મેડિકલ ઓફિસર સાથે સાથે ડેપ્યુટી હેલ્થ ઓફિસર અને જોવા જઈએ તો પીડીયુ મેડિકલ કોલેજના પીડિયાટ્રિક અને મેડિસિન વિભાગના વિવિધ તજજ્ઞો સાથે સાથે ઇન્ડિયન એસોસિએશન ઓફ ધ પીડિયાટ્રિક્સ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના અને સાથે સાથે ફિઝિશિયન એસોસિએશન ઓફ રાજકોટના સંયુક્ત ઉપક્રમે એક કન્ટિન્યુઅસ મેડિકલ એજ્યુકેશનની એક સીએમઈનું આયોજન જે છે એ પણ ભૂતકાળમાં કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં તબીબો હાજર રહ્યા હતા, જેમાં સારવાર ઉપરાંત નિદાન અને ખાસ કરીને જોવા જઈએ તો ઇન્ટિમેશન એટલે કે વહેલા જે છે નોટિફિકેશન આવી જાય તો જેના દ્વારા જે છે પ્રિવેન્ટેબલ જે કામગીરી કરવાની આપણે ખ્યાલ આવે એ અનુસંધાને તમામ સૂચનાઓ જે છે આપવામાં આવી છે। આ ઉપરાંત હાલ જે છે સેમ્પલ કલેક્શન કરીને પીડીયુમાંથી માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જે છે જીબીઆરસી લેબ ગાંધીનગર ખાતે પણ સેમ્પલ જે છે એ શંકાસ્પદ હોય તો મોકલવાની કામગીરી જે છે આરંભી દેવામાં આવેલી છે। એ અનુસંધાને પણ તમામને માહિતગાર કરવામાં આવ્યા હતા। કોઈ જો શંકાસ્પદ કેસ સામે આવે તો આપણે કયા પ્રકારની કાર્યવાહી છે તે કરતા હોય ને આપણી તૈયારી કેટલી એને લઈને? કોઈ પણ વિસ્તારમાં શંકાસ્પદ કેસ આવે તો અમારા સૌપ્રથમ આરોગ્ય દ્વારા જે છે એ એમપીએડબલ્યુ અથવા જે મેડિકલ ઓફિસર છે એને સૂચના આપવામાં આવે છે। અમારા એ વિસ્તારોમાં જે મેડિકલ ટીમ બનાવીને સર્વેલન્સની સઘન કામગીરી કરવાની હોય એ તાત્કાલિક આરંભી દેવામાં આવે છે। આ ઉપરાંત તકેદારીના પગલાંના ભાગરૂપે જે વિસ્તારમાં જો શંકાસ્પદ એક પણ કેસ નોંધાયેલો હોય તો તે આજુબાજુના તમામ જેટલા કાચા ઘરો છે આ ઉપરાંત પાકા ઘરો જે છે એને આઈઆરએસના સ્પ્રેઇંગની અંદર આવરી લેવામાં આવે છે। સાથે સાથે પ્રિકોશનરી ભાગરૂપે મેલેથિયોન ડસ્ટિંગ પાવડરનો છંટકાવ પણ એ વિસ્તારમાં આપણા દ્વારા કરવામાં આવતો હોય છે। ખાસ કરીને સારવારમાં જે છે એ તજજ્ઞ સારવાર આમાં ખૂબ જ આવશ્યક છે, એટલે આપણે પીડિયાટ્રિક આપણો જે વિભાગ જે છે પીડીયુ મેડિકલ કોલેજનો એમને ઓલરેડી જાણ કરેલી છે, એના દ્વારા એક ઓલરેડી વોર્ડ ક્રિએટ કરવામાં આવેલો છે। સાથે સાથે તમામ પ્રાઇવેટ પીડિયાટ્રિશિયનો કે જે એનઆઈસીયુ મેનેજ કરતા હોય અથવા ઇન્ટેન્સિવ કેર પીઆઈસીયુ પોતાને ત્યાં અવેલેબિલિટી હોય તો એ તમામ જગ્યાએ જે છે આની સારવાર જે છે એ આપવામાં આવતી હોય છે। એટલે જે રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં એક પણ જે ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ સામે આવ્યું નથી, પરંતુ જો કોઈ કેસ સામે આવે તો તેને પહોંચી વળવા માટે રાજકોટમાં એક ખાસ વોર્ડ છે તે પણ ઊભો કરવામાં આવ્યો છે ને આ ઉપરાંત તકેદારીના ભાગરૂપે 2000થી વધારે જે કાચા મકાનો છે ત્યાં દવાનો છંટકાવ કરવાનો પણ કરવામાં આવ્યો છે અને સાથે સાથે જે લોકો છે તેને પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।
મહત્વનું છે કે રાજકોટમાં વર્ષ 2024-25માં 2 કેસ નોંધાયા હતા. ગત વર્ષે નોંધાયેલા કેસના આધારે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અત્યારે રાજકોટમાં એક પણ કેસ જોવા નથી મળ્યો. તેમ છતાં તકેદારીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ ઊભો કરવામાં આવ્યો. આ તરફ